દોસ્તો સ્વાગત છે તમારો આજના વિડીયોમાં। દોસ્તો આજના વિડીયોમાં તમને માહિતી આપવાનો છે કે રેશન કાર્ડમાં આધાર કેવાયસી કઈ રીતે કરી શકાય। તો દોસ્તો હવે તમારા રેશન કાર્ડમાં કેવાયસી અથવા મોબાઈલ નંબર લિંક કરવા માટે તલાટી ઓફિસે કે રેશન કાર્ડની કચેરીએ જવાની જરૂર નહીં પડે। તમે ઘરે જ બેઠા મોબાઈલમાંથી કેવાયસી કરી શકશો। તો અહીંયા હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવીશ। વિડીયોને અંત સુધી જરૂરથી જોજો જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી શકે। સૌપ્રથમ પહેલા તમારે તમારા મોબાઈલમાં માય રેશન એપ ઓપન કરી લેવાની છે। મિત્રો માય રેશન એપ તમારા મોબાઈલમાં ન હોય તો તમે પ્લે સ્ટોર પર જઈને આસાનીથી ડાઉનલોડ કરી શકો છો, અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। માય રેશન એપ ઓપન કર્યા બાદ માય રેશન એપમાં તમે જે પિન સેટ કર્યો હોય તે અહીંયા એન્ટર કરી લેવાનો છે। પિન એન્ટર કર્યા બાદ લોગિન વાળા ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું જ તમે ક્લિક કરશો દોસ્તો તો તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થઈ જશે। અહીંયા તમને ઘણા બધા ઓપ્શનો જોવા મળશે। અહીંયા તમારે આધાર કેવાયસી વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। જેવું જ તમે ક્લિક કરશો દોસ્તો તો તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થઈ જશે। અહીંયા તમને જે સૂચના આપી છે એ સૂચના વાંચવી હોય તો વાંચી શકો છો। ત્યારબાદ ડાઉનલોડ આધાર ફેસ વાળા વિકલ્પ પર તમારે ક્લિક કરી લેવાનું છે। આ એપ તમને દેખાશે નહીં। આ પેજ જ્યારે તમારો વિડીયો કેવાયસી થશે ત્યારે ઓટોમેટિકલી ઓપન થઈ જશે। ત્યારબાદ બોક્સમાં ચેક માર્ક કરી કાર્ડની વિગત મેળવવા વાળા ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાનું છે। જેવું તમે ક્લિક કરશો તો દોસ્તો તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થઈ જશે। તો દોસ્તો અહીંયા તમારે રેશન કાર્ડ નંબર દાખલ કરી લેવાનો છે। ત્યારબાદ નીચે આપેલા કેપ્ચર કોડ અહીંયા સાઈડમાં એન્ટર કરી દેવાનો છે। કેપ્ચર કોડ એન્ટર કર્યા બાદ કાર્ડના સભ્યોની વિગત મેળવવા વાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે ક્લિક કરશો તો દોસ્તો આપ જોઈ શકો છો આ તમારા કાર્ડમાં જેટલા પણ વ્યક્તિના નામ લખેલા છે એ બધી જ વ્યક્તિના નામ અહીંયા તમને જોવા મળશે। તો તમારે અહીંયા જે પણ વ્યક્તિના રેશન કાર્ડમાં કેવાયસી કરવાનું છે એને સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તમે જે વ્યક્તિને સિલેક્ટ કર્યું છે તેનો આધાર કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો છે। ત્યારબાદ આધાર સેટિંગ કેવાયસી વાળા ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું જ તમે ક્લિક કરશો દોસ્તો તો કંઈક આ પ્રકારનું પેજ ઓપન થઈ જશે। અહીંયા તમારે બોક્સમાં ચેક માર્ક કરી ઓટીપી જનરેટ વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થઈ જશે। ત્યારબાદ તમારે ફરીથી જનરેટ ઓટીપી વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। જેવું તમે ક્લિક કરશો દોસ્તો તો કંઈક આ રીતનું પેજ ઓપન થઈ જશે। અહીંયા તમારે તમારા ફોન ઉપર આધાર કાર્ડને એક ઓટીપી આવશે, તેને અહીંયા તમારે એન્ટર કરી લેવાનું છે। ત્યારબાદ વેરીફાઈ ઓટીપી વાળા ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાનું છે। ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થઈ જશે। ત્યારબાદ તમે પોતે હોય તો આ ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે, અથવા માતા પિતા હોય તો આ ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। ત્યારબાદ તમે જે વ્યક્તિને સિલેક્ટ કર્યું છે તે વ્યક્તિનો મોબાઈલ નંબર ઉમેરી દેવાનો છે। મોબાઈલ નંબર ઉમેર્યા બાદ જનરેટ ઓટીપી વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। અહીંયા તમારા મોબાઈલ ઉપર ફરી 6 અંકનો ઓટીપી આવશે, એ ઓટીપીને અહીંયા તમારે એન્ટર કરી લેવાનો છે। ઓટીપી એન્ટર કર્યા બાદ વેરીફાઈ ઓટીપી વાળા ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાનું છે। અહીંયા તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થઈ જશે। અહીંયા તમારે બોક્સમાં ચેક માર્ક કરી પ્રોસેસ વાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। જેવું જ તમે ક્લિક કરશો દોસ્તો તો અહીંયા તમારે વિડીયો કેવાયસીનું પેજ ઓપન થઈ જશે। અહીં તમારે ચહેરાને આજુબાજુ હલાવી આંખના પલકારા મારી લેવાના છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમારું કેવાયસી સક્સેસફુલ થઈ ગયું છે। ત્યારબાદ તમારે બોક્સમાં ચેક માર્ક કરી સેન્ડ ડિટેલ ફોર એપ્રુવલ વાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો તમારી કેવાયસીની પ્રોસેસ એપ્રુવલ માટે મોકલી દેવામાં આવી છે। અહીંયા તમારે કેવાયસી માટે 5 થી 7 દિવસનો સમય લાગી શકે છે। તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરો, અમે તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું। તો મિત્રો આ છે રેશન કાર્ડમાં કેવાયસી ઉમેરવાની સંપૂર્ણ પ્રોસેસ। જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીશું ફરી એક નવા વિડીયો સાથે। ધન્યવાદ।